આપણું વાજિંત્ર બંધ થઈ જાય એટલે બધા પોતપોતાની જગ્યાએ રવાના થઈ જઈએ છીએ। તો ઘણીક વાર એવું પૂછે ઘરે કે આજે તમે કઈ ગયા વાલા કઈ આજે આદિવાસીનો મેળો હતો જોવા એટલે કશું જાણે જ ના આનો મેળો બનાવી દઈએ આપણે પણ એ જાણવાની જરૂર છે કે આખા એની અંદર આદિવાસી વિશ્વ દિવસ એટલે બોલા કેમ આદિવાસી વિશ્વ દિવસ ઉજવે છે કેમ આદિવાસી આને ઉજવીને શું સંદેશો આપે છે એવો જાણવાની જરૂર છે ને। આજના નાના નાના યુવાનો છે વડીલો છે 1994 થી બ્રાઝિલની અંદર રીજીનેરો ખાતે આપણી આદિવાસી પૃથ્વી પરીક્ષણની એક મહાન મોટી મીટિંગ કરવામાં આવી। એ મીટિંગની અંદર લગભગ 192 દેશના સભ્યોએ ભાગ લીધો અને એની અંદર 400 થી વધારે સંખ્યામાં બુદ્ધિજીવીઓ ભેગા થયા અને બુદ્ધિજીવીઓ ભેગા થઈને આપણા એ લોકો બધા સમજદાર ને આગળ વસ્તુ શું બને છે એને સમજી શકે એવા હતા એટલે એમને ખબર પડે છે કે આ સૃષ્ટિ આગળ જતા માનવ જીવનને જીવ સૃષ્ટિ પર મોટો આફત આવી પડે શંકા દેખાય છે। તો એના માટે આપણે કેવું જીવન જીવવું જોઈએ તો એ જીવન કોણ જીવે છે કે આખી પૃથ્વીને બચાવી શકે કે આધુનિક જમાનામાં પણ આ સૃષ્ટિને બચાવી શકે એવું જીવન કોણ જીવે છે તો આદિવાસીઓ જીવે છે। આને આખું પરીક્ષણ કર્યા બાદ એ મીટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે આ આદિવાસીઓ જે જીવનશૈલી જીવે છે એનો સંદેશ 9મી ઓગસ્ટ આદિવાસી દિવસે આપણે પૂરજોશથી તમામ દેશના નાગરિકો હોય એને આપવાનો છે કે પૃથ્વી પર કોઈ પણ એવું કાર્ય ના થાય જેથી કરીને આપણા તાપમાન વધી જતું હોય, ભૂસ્ખલનો મોટી થતી હોય, ભૂકંપો થતા હોય તો એને કુદરત પર એટલું નહીં છોડી દેશો મિત્રો। આપણે પણ કંઈક એમાં જવાબદાર છે। આપણે પણ એને કંઈક પ્રદૂષિત કરીએ છીએ તો પ્રદૂષણ મુક્તિ આપણે પણ લાવવાની છે। તો એના માટેના જે આવા ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને આપણે આદિવાસી વિશ્વ દિવસને ઉજવતા હોઈએ છીએ અને દર વખતે આપણે આવું જોઈએ દર વખતે આવું જ કરીએ તો સોશિયલ મીડિયામાં આપણે એવું જાણીએ તો ઘણા જણાએ તો એવું કે ખાલી નાચવા કૂદવા આદિવાસીઓ ભેગા થાય નાચી કૂદીને જતા રહે બીજું શું કરે આમ તો થોડોક તો ગૌરવ રાખો। આદિવાસી વિશ્વ દિવસ આખા વિશ્વમાં 192 દેશના સાધુ સંતો મોટા સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકો ભેગા થઈને તમને આ દિવસ ઉજવવાનો આપ્યો છે તો થોડું ગર્વ રાખો। આ વાત મારી તમને પહેલા પણ કીધી અને ઘણી બાબતો એવી છે ક્યારેક કોઈ પણ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય એમની સાથે કોઈ અત્યાચાર કે અન્યાય થઈ જાય અને તમને કદાચ ન્યાય મળે તો તમે બહોળી સંખ્યામાં જઈને ન્યાય માંગી શકો છો તો એના માટે કોઈ ભેગા થઈ શકતા નથી। એટલો પરિવાર લડે અને મરે જે થાય એવું થઈ જાય છે આપણે તો એવું કરવાનું નથી। આપણે બધા સાથે મળી આપણે જેમ નાચવા કૂદવા ભેગા થયા મિત્રો એવી રીતે હરેક જગ્યાએ શૈક્ષણિક રીતે મદદ કરો। આપણા દીકરા અને દીકરીઓમાં બહુ હુનર છે એને ભણાવવા માટેની મદદ કરો, હુનર છે આપણા યુવાનોમાં ઘણી બધી હુનર છે। આપણી વચ્ચે દેશ ગઢા છે કેટલી ચલાવે છે ત્યાંથી કેટલા યુવાનો તૈયાર કરીને આપણી વચ્ચે સાહેબે મોકલ્યા છે એમની પાસે હુનર છે તો ત્યાં પ્લેટફોર્મ મળે છે આપણને। તો આપણી વચ્ચે ઘણા સ્પોર્ટમાં પણ ખેલાડીઓ છે તો એને પણ આપણા અહીંયાથી આપણે ટ્રેનિંગ મળે છે એના બી નેશનલમાં કોચ છે। તો આવી ઘણી બધી જે આપણી પાસે વ્યવસ્થા છે આગળ વધવાની યુવાનો માટે તો એને પ્રોત્સાહન કરો। ઘણા બધા ડાંગ જિલ્લામાં અલગ અલગ જિલ્લાઓમાં ઘણા બધા હુનરવાથી ઓલિમ્પિક્સમાં સુધી પહોંચ્યા છે તો આપણે પણ આપણો પણ એક વિદ્યાર્થી સ્પોર્ટમાં પણ ઓલિમ્પિક્સમાં જાય શિક્ષણ લેવલે કોઈ વકીલ બને, ડોક્ટર બને